તો વિડીયો પૂરો જોજો. જુઓ આ ફિલ્ટર છે પાણીનું. તો તમને બહુ હેરાન કરતું હોય, એના ખાતર બાતર ના ઉપાડતું હોય. પહેલી વાત તો એક હતી કે હું 3 દિવસથી મથુરો છું, મને ખબર નથી કે આ નળી આખી ફેંદી થાકી ગયો હતો. પછી નક્કી કર્યું કે ભાઈ હવે ફિલ્ટર ખોલવા દો. પછી આ પણ ફિલ્ટર ખોલ્યું હતું, અને ત્યાં આવ્યું છે આ ફિલ્ટર. પછી આ ફિલ્ટર મેં ખોલ્યું, પછી મને ખબર પડી કે આમાં અહીંયા ફિલ્ટરમાં કચરો આવી ગયો છે. તો જુઓ ડોલ ભરલ પડી છે, કાળો મસ્ત કચરો નહીં રહ્યો છે. જુઓ તમારે કદાચ કોઈ આવું વાપરતા હોય ફિલ્ટર, તો એવું કોઈને નોલેજ ના હોય તો તમારે પેલું ચેક કરી લેવાનું. અથવા આ કને લીક થતું હોય આ લાઇનમાં, ખાતરવાળી લાઇનમાં નાખે, પછી આ ફિલ્ટર કચરાથી ભરાઈ ગયું હોય, બરાબર. કારણ કે હું તો 3 દિવસથી મસ્ત હતો, એટલે મને તો થોડો આખી નળી મેં ફેંકી નાખી હતી, પણ આ નળીમાં કાંઈ પણ પ્રોબ્લેમ નહોતો. થોડીક લીકી જતી પણ એ હવે થઈ ગયો. પછી આ 2 ફિલ્ટર ખુલ્યા ને 3 દિવસથી મસ્ત 2 ફિલ્ટર ખુલ્યા. અત્યારે ઘા કરતું ઉપાડીને જુઓ, એક થોડુંક પાણી વધ્યું છે, ખાતર વધ્યું છે, બાકી જુઓ ક્લિયરિટી. તો મિત્રો આવા નવા વિડીયો છે ને, આપણે આવા નવા વિડીયો આવશે એટલે તમે ફોલો કરવાનું ના ભૂલતા, અને યુટ્યુબમાં જાય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હા.